તો જો રાત્રે કચ્છથી આવ્યા તો લગભગ 1 વાગે પહોંચ્યા. 1 થી 1 વસ્તુ ચડિયાતી છે કે તમને જોશો ને એટલે બધી ગમી જ જશે. અને જો આપણે જેની માટે ત્યાંથી મોજડી લઈ આવી છું, પ્યોર મસરૂ સિલ્કની છે, કે તમને લેવાનું મન થઈ જશે કે બાંધણી તો પહેરતા જ હોય, પણ આ કંઈક નવીનમાં આવ્યું છે. આ બાંધણીનો આખો ઢગલો થઈ ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો જો રાત્રે કચ્છથી આવ્યા તો લગભગ 1 વાગે પહોંચ્યા અને એવો થાક લાગ્યો તો અત્યારમાં ઉઠાતોય નહોતું. ઉઠી ગયા કેમ કે એક મહેમાન આવવાના છે. અને પછી કીધું ચાલો ફટાફટ ઉઠીને બધું કામ પતાવીને ફ્રેશ થઈ. અને જો આ બધું અહીંયા મૂક્યું છે, આટલી વસ્તુને હજી પાછું ગોઠવવાની, બધા માટે ટેગ મારવાના. જો આટલા પાર્સલ છે, નવો સ્ટોક આવ્યો. જે કોઈને લેવાનું હોય ને યાદે તો નહીં મેળ પડે. સોમવારે આવી છે. જો નવો સ્ટોક છે, બાંધણીના ડ્રેસનો ફૂલ સ્ટોક લઈ આવી છું. અને એવો થાક લાગ્યો છે કેમ કે કાલે 2 કલાક તો ખાલી ટ્રાફિકમાં ફસાણા. એમાં એવું થયું હતું કે પવનચક્કીના જે પાર્ટ્સ લઈ જતા હોય છે ને મોટા ટ્રકમાં, એ ટ્રક આડો પડી ગયો હતો. જે પવનચક્કીનો વચ્ચેનો જે ભાગ હોય છે ને ગોળ મોટો, એ એક ટ્રકમાં હતો અને ટ્રક આડો પડી ગયો હતો. એના કારણે બધું જામ થઈ ગયું હતું. પોલીસે હતા ને માંડ પોલીસે ટ્રાફિક ક્લિયર કરાયો ધીમે ધીમે. 2 કલાક થઈ ત્યાંથી નીકળતા. પછી ત્યાંથી નીકળ્યા પછી વાંધો નહોતો આવ્યો, છેક સુધી ક્લિયર જ હતું. પણ ત્યાં 2 કલાક ફસાઈ ગયા. 10 વાગે પહોંચી જવાની ગણતરી હતી ને એને બદલે અમે 1 વાગે પહોંચ્યા. જો આંખે હજી એમ છે, ઊંઘ જ આવે છે, થાક છે. અને ચાલો હવે દીવાબત્તીને બધી થઈ ગયું છે અને બસ ચા નાસ્તો બાકી છે. ચા નાસ્તો હજી બનાવવાનો છે. ચા નાસ્તો બનાવી, ચા નાસ્તો કરવી. આજ તો ભાખરી બનાવવાનો વિચાર છે, હવે જોઈએ. અને હમણાં મહેમાન આવે છે તો ફટાફટ ફ્રી થઈ જાય. ચાલો, અને પછી આપણે આ ખોલશું. અત્યારે થોડું બતાવતી જઈશ કે શું લાવી છું. ઘણા લોકોએ પર્સનલી મંગાવેલી વસ્તુ છે કે અમુક ડ્રેસ વેચાઈ ગયા હોય ને તો કીધું એક ને અમને એ જ સેમ લાવી જ દો. એટલે ઘણા લોકોનું તો એ અલગથી જ લાવેલા જ હોય. પણ એ સિવાય એટલું બધું નવું આવ્યું છે કે અત્યારે તહેવારમાં, રક્ષાબંધનમાં, સાતમમાં તમારે લેવું હોય તો મજા આવશે. એ ટાઈપનું છે બધું. ચાલો ફટાફટ પહેલાં ચા નાસ્તો કરી ફ્રી થઈ જઈએ અને પછી આપણે એ કામ ચાલુ કરશું. આજે આખો દિવસ રહેશે એમાં બધું ગોઠવવામાં ને એમાં. ચાલો, જો અત્યારે વાગી ગયા છે 4. મેં કીધું હતું ને મહેમાન આવવાના છે, તો પછી મહેમાન હતા. પછી રસોઈ કરી, દાળ ભાત, શાક, સૂકી ભાજી, સંભારો, શ્રીખંડ ને બધી રસોઈ કરી, જમાડ્યા. પછી અત્યારે વાસણ ધોયા, બધું પતાવ્યું અને હવે ફ્રી થઈ. હજી હમણાં જ ગયા મહેમાન અને આપણું આ બધો સામાન એમનામ પડ્યો છે. હવે એને ખોલીશ. મારે જે કાંઈ એમાં ટેગ મારવાના હોય કે પછી બધો સામાન ગોઠવવાનો, લખવાનું હોય, બધું હવે થશે. અને હવે ખોલું છું એટલે ઉપર થોડું તમને બતાવતી જઈશ કે શું લાવ્યા છીએ. અને એક વસ્તુ છે કે જે કેટલા ટાઈમથી કેટલાય કસ્ટમરે માંગ્યું છે કે અમને આ લાવી જ આપો. તો એ વસ્તુ ખાસ આપણે ઓર્ડર આપીને બનાવડાવી હતી. ત્યાં કચ્છમાં આપણા છે એક વેપારી, એને કીધું હતું કે મને આ સેમ વસ્તુ મને બનાવી જ દો. કીધું તમે ગમે તેમ કરો. પછી એને મને સેમ જ વસ્તુ બનાવી દીધી. એક આપણો વિડીયો છે, રીલ છે, એમાં લગભગ 50,000 જેટલા વ્યૂ થવા આવ્યા છે અને લાઈક એમાં 700 ઉપર છે કાંઈક. અને એ કુર્તી બધા એને છે ને હવે બોલાઈ ગયો. જો કુર્તી કેવું નહોતું પણ બોલાઈ ગયો. કુર્તી બધાએ માંગી છે અને સેમ પીસ આપણે બનાવડાવીને લાવ્યા છીએ. તો હમણાં બતાવીશ. જેને લેવાની હોય તરત બુક કરાવજો, કેમ કે લિમિટેડ સ્ટોકમાં આપણે અત્યારે બનાવડાવી છે એટલા માટે. તો ચાલો હવે બધું ખોલવી. જો કેટલા પાર્સલ છે. 1 2 3 4 5 6 7 8 9 10
11 અને 12 ને એક તો આમ પડ્યું છે 13 પાર્સલ છે આપણા. બધામાં અલગ અલગ વસ્તુ છે. ડ્રેસ મટીરિયલ છે, બેડશીટ છે, ઠંડી ચાદર છે, પ્લાઝો પેટ છે, કુર્તી છે, પછી જીન્સોમાં પહેરવાના ટોપ છે, ડબલ બેડ છે. એકથી એક વસ્તુ ચડિયાતી છે કે તમને જોશો ને એટલે બધી ગમી જ જશે. અને ડ્રેસ મટીરિયલ તો એવા જોરદાર આવ્યા છે કે જોતા જ રહી જશો, એવા સરસ છે. અને ઠંડી ચાદર એ વખતે ઘણો બધો સ્ટોક લઈ આવીશું. ઘણા બધા કસ્ટમરે મંગાવેલી છે અને ઘણા બધા આપણે એક્સ્ટ્રા લાવ્યા છે કે કેટલાય બધા લોકોને લેવી હોય છે. એટલે જે લોકોના ઓર્ડરથી જ લાવ્યા છે અને એ જે કલર ડિઝાઇન ગમતો તો એ જ લાવ્યા છે. એટલે આ બધું ગોઠવાઈ જાય પછી બધા કસ્ટમરને કોન્ટેક કરશું કે લઈ જાજો, તમારી વસ્તુ આવી ગઈ છે. અમુક કસ્ટમરે અમુક ડ્રેસ ઓર્ડર કર્યા હતા કે અમને આ જ પીસ લાવી દો, તો એમને માટે એ અલગથી જ લઈ આવ્યા છીએ કે એ લોકોને સેમ જ પીસ જોઈતા હતા તો એ લાવ્યા છીએ. એટલે અમુક રિપીટ થાય પણ એ રીતે કે એ લોકોને જોતી જ હોય વસ્તુ. બાકી આપણે એકને એક વસ્તુ રિપીટ કરતા નથી. ક્યારેક કોઈ લોકોને માંગ હોય કે એમાં જોઈએ જ છે તો આપણે રિપીટ કરીએ, બાકી રિપીટ નથી કરતા. દર વખતે નવી જ વસ્તુ લાવવાની, નવી જ, એટલે કસ્ટમરને બધાને મજા આવે. અને બાંધણી છે ને મિરર વર્કમાં, લખનવી અને સિમ્પલ. અને આ વખતે પાછી એમાં નવી આઈટમ છે બાંધણી અને સિબોરી મિક્સમાં. બહુ જ સરસ આઈટમ આવી છે ઘણી બધી કે તમને એમ થશે કે કયા કલર લેવાના. આ વખતે બાંધણીનો સ્ટોક આપણે ફૂલ લાવ્યા છે. દર વખતે હોય જ છે વધારે, પણ આ વખતે 3 ગણો સ્ટોક લઈ આવ્યા છે બાંધણીમાં કે કોઈ કસ્ટમર બાકી જ ન રહી જાય. દર વખતે એવું થાય છે કે બાંધણીના ડ્રેસ બધાને લેવાયા હોય પણ ઘણા બધા કસ્ટમર બાકી રહી જાય છે. એટલે આપણે આ વખતે ફૂલ સ્ટોક લઈ આવ્યા છે કે બધાને મળી જ જાય. અને અમુક કલર એવા હોય છે કે એ જ કલર પબ્લિક માંગતી હોય છે, એટલે એ કલર આપણે 4-4, 5-5 પીસ લઈ આવ્યા છે, એવું કર્યું છે. એટલે જોજો, હાલો હમણાં ખોલું છું અને બતાવતી જઈશ તમને. ઉપરથી બતાવશું કે શું શું છે. બાકી પછી આના ફોટા હજી તો પડશે. એક ડ્રેસને ગોઠવવાના સરસ મજાના એના ફોટા પડે, ફોટા સેટ કરવાના, પ્રાઇઝ લખવાની. એટલે ખબર નહીં આજે એ તો હવે થશે કે નહીં કાંઈ ખબર નથી, કે અત્યાર સુધી મહેમાન હતા 4 વાગ્યા સુધી. એટલે હવે આ વસ્તુ હાથમાં લીધી છે એટલે હજી તો ટેગ મારીશ, બધું ગોઠવવું છે. પછી જો ટાઈમ મળશે તો આજે ફોટા થઈ જશે. રાત્રે ભલે જાગવું પડે પણ ફોટા કરવા પડશે, કેમ કે કસ્ટમર તરત કહેશે કે જલ્દી પહેલાં અમને ફોટા. ઘણા કસ્ટમર એમ કે દીદી સૌથી પહેલાં ફોટા છે ને અમને જ મોકલી દેજો, એટલે અમને જે ગમે ને મળી જાય. બધા એવું જ કે હવે કોને કોને મોકલું, એવું થાય પહેલાં. એટલે ફોટા પડી જાય તો સારું કે કસ્ટમરને તરત મળી જાય, આપણે તરત કેટલોગમાં મુકાઈ જાય એવી કોશિશ કરશું કે કેટલોગમાં મૂકું તો આપણે પર્સનલી કોઈને મોકલવાના આપણે. અને સ્ટેટસમાં તો ખબર નથી મૂકીશ કે નહીં મૂકું, પણ કેટલોગમાં મુકાઈ જશે. તો ચાલો હવે ખોલતા છે બધું એક એક વસ્તુ. જો પાર્સલ ખોલ્યા છે, ઠલવું છું હવે. પહેલાં આપણે બાંધણીના ડ્રેસ જ ઠલવી દઈએ. અને જો આપણે જેની માટે ત્યાંથી મોજડી લઈ આવી છું, પ્યોર મસરૂ સિલ્કની છે. કેવી લાગી કહેજો. અને પરફેક્ટ સાઇઝમાં આવી ગઈ. એને એમના માપ જોયા વગર લઈ આવી છે તો એને પરફેક્ટ થઈ ગઈ. ગમી ને? મસ્ત છે. પ્યોર મસરૂ સિલ્ક છે. જો એ ડિઝાઇનના કલર બહુ સરસ છે. મારી માટે લેવી હતી પણ અત્યારે અવેલેબલ નહોતી મારી સાઇઝમાં. તો નેક્સ્ટ ટાઈમ મેં કીધું આવું ને એટલે મને મારી સાઇઝમાં જોઈએ છે તો કે મળી જશે. બહુ મસ્ત લાગે ડ્રેસમાં કે ચણિયા ચોળીમાં પહેરો તોય સરસ લાગે. બધાયમાં ચાલે એવી છે. કલર એવો, ડિઝાઇન એમાં. હવે કલર ડિઝાઇન પાછા મસરૂ સિલ્કમાં જે કલર આવે ને બધાય અલગ અલગ કલરની આવે. તો અમને તો આ બહુ ગમી બ્લેક. મેં તો આ બધાયમાં ચાલે. નેક્સ્ટ ટાઈમ જાઉં ત્યારે મારી માટે લેતી આવીશ. ચાલો હવે ઠલવું છું. બંડલ તો બાંધેલા જ છે એમાં. જો આ એક છૂટો છે, બહુ મસ્ત પીસ છે બાંધણીમાં. આની ડિઝાઇન જ કંઈક અલગ જ છે, પણ આમાં એક જ પીસ અવેલેબલ હતો. હજી કે એક જ પીસ એમાં બન્યો છે, બીજા બનશે. જો બધા ખોલતી જાઉં છું. આ પેલા પર્પલ તો મૂકો, આ બધા લખનવી બધા કલર આવ્યા છે લખનવીમાં. જોરદાર.
અને લખનઉમાં પછી આપણે 2-3 ડિઝાઇન આવી છે. જો લખનઉ બધાને બહુ ગમ્યા હતા, એટલે આ વખતે આપણે કીધું રક્ષાબંધનમાં કોઈને પહેરવા હોય, સીવડાવવા હોય તો થઈ જાય. એટલે આપણે કીધું ફટાફટ બધાને પહોંચી જાય ને માલ લેતા જાય. જો કલર એના બધાય સરસ છે. અને હજી લખનઉમાં છે. બધાયમાં પછી છે ને ડિઝાઇન અલગ અલગ આવશે. જોરદાર પીસ છે. તમને એવું થઈ જશે કે કયો કલર લેવો. જો આ પાછી ડિઝાઇન ફરશે, એના કલર પાછળ દરેક ડિઝાઇન પાછી અલગ અલગ આવશે. કલર તો બધા એવા આવશે તમને મજા જ આવશે. પછી આ મેં તમને કીધું ને કે બાંધણી અને સિકોરી મિક્સ બહુ જ સરસ. આ નવી ડિઝાઇન આવી છે કે તમને લેવાનું મન થઈ જશે કે બાંધણી તો પહેરતા જ હોય, પણ આ કંઈક નવીનમાં આવ્યું છે. એ આખો પીસ તમને ખોલીને તો જ્યારે વિડીયો બનશે ને ત્યારે જ બતાવીશ અને ફોટામાં બતાવીશ. ત્યારે ખાલી એના કલર બતાવીશ. જો આ લેમન યલો, હજી છે બાંધણી, છૂટી નથી ગઈ. એટલા કસ્ટમર આવે ને એમ કે બાંધણીમાં નથી, બાંધણીમાં નથી, પણ બાંધણીમાં જેવો માલ આવે એવો છૂટી જ જાય છે. જો આનો કલર એકો એક કલર તમને નવીન મળશે. મિરરમાં મિરર વર્કમાં આપણને લિમિટેડ સ્ટોકમાં જતા જો ત્યાં હતા નહીં વધારે, એટલે જેટલા કલર આપણે મળ્યા છે ને એટલા લાવ્યા છીએ મિરર વર્કમાં. એમાં થોડાક આપણે 5 થી 6 જ પીસ છે, તો જે લોકોને મિરર વર્કમાં લેવા હોય એ તરત જ ઓર્ડર કરજો. જો આ મિરર વર્કના કલર છે, લાઇટ પિંક છે, છે બ્લુ છે, વાઇન છે, અને આ કંઈક નવો જ કલર છે, મોડર્ન કલર છે. લાલ લીલા તો પહેરતા જ હોય, અને હવે છે ને બધા બાંધણીમાં કલર નવા જ આવે જે તમને ગમી જ જાય. પહેલાં એવું થતું થોડા જ કલર આવતા, અમુક કલર નક્કી દેવાય, પણ હવે તો જાત જાતના કલર આવે એ કંઈક નવીન લાગે. આ પછી સિમ્પલ બાંધણીના કલર. જો આ કલર, આ બાંધણીનો આખો ઢગલો થઈ ગયો. અને હવે આ બધા અલગ અલગ છે, હજી છે. મને એવું કે પતી જ ગયો, પણ છે હજી. જે આપણે સિબોરી વાળા કીધા હતા ને એ છે. જો રેડ વ્હાઈટમાં બાંધણી પ્લસ સિબોરી. આપણે હવે છે ને જો શ્રાવણ મહિનો આવશે હમણાં, અને શ્રાવણ મહિનામાં છે ને ઘણી બહેનો છે ને આપણે જીવંતિકા માનો વ્રત રહેતા હોય છે. હું પોતે રહું છું, તો તેમાં હોય છે કે રેડ કલરના કપડાં જ પહેરવાના, અને એમાં લગભગ મોટે ભાગે વ્હાઈટ પ્રિન્ટ જ હોય. આપણે છે ને આ વખતે અત્યારે આ સ્ટોકમાં રેડ અને વ્હાઈટ આવે ને એવા ઘણા બધા ડ્રેસ હું લઈ આવી છું. એ ઘણી બહેનોને છે ને તેમાં પહેરવા માટે ડ્રેસ હવે જોઈતા હોય છે, રેડ અને વ્હાઈટ હોય ને એવો. તો રેડ વ્હાઈટમાં આપણે રનિંગમાં, બાંધણીમાં એવા ઘણા બધા લઈ આવ્યા છીએ. જે કોઈને રેડ વ્હાઈટ લેવાનું હોય ને તરત કોન્ટેક કરજો. જો હવે મને લાગે છે નહીં હોય બાંધણીના બધા આવી ગયા, હવે બધા આવશે મિરર વર્કમાં ને એમાં. તો હવે આ બાંધણીને આપણે પહેલાં સેટિંગ કરી લેવી ને ગોઠવી દઈએ ને પછી આપણે બીજું કાઢીએ એટલે એક સાથે
ભેગું ના થાય એટલા માટે. જો બાંધણીના ડ્રેસનું લખવાનું કામ પતી ગયું, ટેગ બાકી છે, ખાલી લખવાનું પતી ગયું. જો સામે એક બાજુ ગોઠવી દીધા. જો કેટલા કલર છે, બધાય કલર એવા જોરદાર આવ્યા છે. લખનવીમાં બધા એવા સરસ મજાના આવ્યા છે. અને હવે આ છે, હવે આનો વારો લઈએ મિરર વર્કવાળા. જે આ ખૂબ જ પસંદ આવે છે બધાને. આ વખતે આમાં નવી ડિઝાઇન આવી છે બધી. જો આ ટાઈપનું બધા કલર એવા છે સરસ. જો આ પ્રસંગમાં ક્યાંય પહેરવા હોય અને પાછળ ઘણા લોકો વ્હાઇટના શોખીન હોય છે. જો વ્હાઇટ એ સરસ છે. આ ટાઈપની પ્રિન્ટ છે અને પાછી એમાં મિરર વર્ક અને આ રીતે ફૂંકાવાળું. હવે આનું કામ બતાવી દો પહેલાં અને પછી આપણે બીજું ખોલવી. બેડશીટો ખાલી અલગ જ કરી નાખી છે. આ બધી ઠંડી ચાદર ને બેડશીટો એનું પછી પહેલાં બધા ડ્રેસનો જ પતાવી દઉં. હજી આ બધામાં ડ્રેસ જ છે. આ બધામાં ધીમે ધીમે એક એક કાઢતી જાઉં અને જેને ગોઠવતી જાય છે હેલ્પ કરે છે. હવે આટલા લખાઈ જાય ને પછી જ બીજું ખોલું. ચાલો જો અડધો સામાન ગોઠવાઈ ગયો. આ બેડશીટું ને બધું ગોઠવી દીધું. ઠંડી ચાદરો, બેડશીટ, અમુક પ્લાઝો પેર એવું બધું ગોઠવાઈ ગયું. જો આ બધી ઠંડી ચાદરો છે, આ બધી સિંગલ બેડશીટ છે, ડબલ છે. પછી આ પાછા રનિંગના ડ્રેસ મટીરિયલ ગાઉન છે. પછી આ મોડાલ સિલ્કના ડ્રેસ છે. પછી આ કુર્તી છે, બધી પ્લાઝો પેર છે. બધી આઈટમો ગોઠવાઈ ગઈ. પણ આ બધા જો બાંધણીના ડ્રેસ ને બધુંય બાકી છે ગોઠવવાનું. એ કે અમુકમાં મારે ટેગ મારવાના છે અને અમુકને મને ખબર જ હોય એટલે એમાં ટેગ મારવાના નથી. રનિંગના ડ્રેસને એટલે બાંધણીના ને એમાં અમુકમાં ટેગ મારવાના છે. તો એટલું કામ પતાવી દઉં. પાછી વચ્ચે બ્રેક લીધો તો જમવાનો. 9:30 થઈ ગયા અત્યારે. આજે આખો દિવસ બહુ દોડધામવાળો રહ્યો ને કાલે એવું હતું. આખો દિવસ ગયો તો સવાર 4 વાગ્યાના ઉઠ્યા હતા ને. અને આજે એવું રહ્યું આખો દિવસ. હજી આ બધામાં ટેગ મારી લઈશ પછી આપણે આરામ કરવાનો છે. ત્યાં સુધી આરામ નથી કરવાનો. તો ચાલો ફટાફટ હું આને ટેગ મારવાનું ચાલુ કરું. કેમ કે ઘણા બધા કસ્ટમર પછી કાલ સવારમાં જ કહેશે કે અમારે આવવું છે એમ. એટલે આ બધું કામ કમ્પ્લીટ ગોઠવવાનું. પાછું ટેગ તો મારવાના જ, પાછું ગોઠવવાનું છે એનું. પછી આપણે આરામ કરવાનો છે. કેટલા વાગશે કાંઈ નક્કી નથી. અને હજી તો બધાના ફોટા પાડવાના છે. ફોટા તો ખબર નથી ક્યારે પડશે. એટલે આટલા બધા ડ્રેસ છે બધાના ફોટા પાડવા, કુર્તીના ને બધાય. એટલે ઘણું બધું 3 કલાક તો થાય જ. એટલા બધા ડ્રેસના ફોટા ગોઠવીને પાડવાના. એટલે એક એકના એટલે એ કામ આપણે કાલે રાખશું. કાલે ભલે જ્યાં સુધી જાગવું પડે ત્યાં સુધી, પણ કાલે કામ રાખશું. આજે ટેગ મારવાનું ગોઠવવાનું કામ પતાવી દઉં. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.